नरेंद्र मोदी 28 फेब्रुआरीना रोज गुजरात आवशे। प्रधानमंत्री नरेंद्र मोदी माइक्रोन कंपनीना युनिटનું ઉદ્ઘાટન કરશે। 28 फेब्रुआरीना प्रधानमंत्री पीएम मोदीનો અહીંયા ભવ્ય રોડ શો પણ યોજાશે। સાણંદ ખાતે 3.5 કિલોમીટરના રોડ શોનું આયોજન છે। હેલિપેડ ગ્રાઉન્ડથી માઇક્રોન કંપની સુધી યોજાશે રોડ શો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ સ્થાનિક તંત્ર અને બીજેપી દ્વારા તૈયારીઓ પણ ચાલી રહી છે। નર્મદાના ડેડિયાપાડા ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા। સાંસદે કહ્યું કે આ લોકોને આદિવાસીઓનો વિકાસ નથી દેખાતો। વિધાનસભામાં ચૈત્ર વસાવાએ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર સાંસદ વિફર્યા અને કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં સારી શાળાઓ કોલેજો બનાવી છે, આ લોકોને ખબર નથી અને શાળામાં शिक्षको नथीनी વાત કરી રહ્યા છે। તો પ્રધાનમંત્રી મોદી ડેડિયાપાડામાં આવ્યાને મોદી સાહેબની ટીકા ટિપ્પણી કરતા હોય છે। प्रशंसा तो नहीं करो, खोटू शू काम करो છો? આવા ગણપતભાઈ વસાવા અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે, એક ઐતિહાસિક કાર્ય કર્યું છે। આદિવાસીઓના ઉદ્ધાર માટે ગણપતભાઈ એક મસીહાની જેમ કાર્ય કર્યું છે। આ ગુજરાતની અંદર બીજા ખોટા ટકોરીઓ લડવા આદિવાસીના મસીહા બના નીકળી પડે છે। ધારાસભ્ય ડફોડેને ખબર નથી, એને જોવું જોઈએ કે ભાઈ આ સ્કૂલો તમે જો આ શિક્ષકોની ઘટ છે માન્ય છે, બોર્ડરની ઘટ છે માન્ય છે, સમયની સાથે બદલી થાય પણ સતત એને દેખાતું જ નથી। આટલી સુંદર પ્રાથમિક શાળાઓ બની છે। હર્ષ સંઘવી આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાતે છે, જ્યાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રીએ ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શોમાં તેઓ જોડાઈ ગયા હતા। આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા હતા। સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી નેતાઓ પણ હાજર રહ્યા। રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પરીક્ષાર્થી નોંધાયા છે। જિલ્લામાં 182 કેન્દ્રો પર ધોરણ 10ની, 101 કેન્દ્રો પર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 39 કેન્દ્રો પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન થયું। પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે અલગ અલગ સ્કોડ દ્વારા ચેકિંગની કામગીરી કરાઈ। તમામ કેન્દ્રો પર કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનું આયોજન થયું। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તંત્ર સજ્જ જોવા મળ્યું। ગેરરીતિ અટકાવવા એપ્લિકેશનથી મોનિટરિંગ, પેપર ટ્રેકિંગ માટે પાટા એપનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। એપથી શિક્ષણ વિભાગની પેપર બોક્સ પર નજર, તમામ પેપર બોક્સ એપની મદદથી ટ્રેકિંગ કરાશે। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને અંદાજે 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ખાસ કરીને બોર્ડ દ્વારા જે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને પાટા એપ્લિકેશન જે છે, પેપર ટ્રેકિંગ એપ્લિકેશન જે છે તેની મદદ લેવાઈ રહી છે। બોર્ડના સચિવ રાકેશ વ્યાસ સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણી। સર, જે પાટા એપ્લિકેશન ગેરરીતિને અટકાવવા માટે મોનિટરિંગ થઈ રહ્યું છે, કઈ રીતની આ એપ્લિકેશન વર્ક કરે છે, શું છે એપ્લિકેશન? પાટા એપ્લિકેશન છે પેપરનું ટ્રેકિંગ કરવા માટે કે કયા તબક્કે પહોંચ્યું છે અને એના ફોટોગ્રાફ પણ એમાં લેવામાં આવે છે કે જેથી ખ્યાલ આવે કે પેપર સલામત રીતે અને સીલબંધ પરિસ્થિતિમાં પહોંચ્યું છે। એટલે આના માટે જે છે સરકારી પ્રતિનિધિ એના મોબાઈલમાં પાટા એપ્લિકેશન હોય છે અને એ જ્યારે ઝોન ઉપરથી રવાના થાય છે ત્યારે એના નંબરો લેવામાં આવે છે, કયા વાહનમાં કયા સરકારી પ્રતિનિધિ ગયા છે, એનું પત્રક અપલોડ થાય છે એટલે અત્યારે ખ્યાલ રહે કયા વાહનમાં કયા સરકારી પ્રતિનિધિ છે। અને ત્યારબાદ કેન્દ્ર ઉપર પહોંચે ત્યારે એ વાહન ત્યાં પહોંચી ગયાનો ફોટો હોય છે, સાથે પેપરના જે 6 સાઈડ હોય બોક્સના એનો ફોટોગ્રાફ એમને લાઈવ ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે। ગેલેરીમાંથી અપલોડ થઈ શકતો નથી એટલે લોકેશન સાથે એ સ્થળ ઉપર પહોંચ્યાની સાબિતી સ્વરૂપે અહીંયા મોનિટરિંગ થઈ શકે છે અને એ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે। અને જ્યારે કેન્દ્ર સંચાલકને સોંપે ત્યારે કેટલાની હાજરીમાં સોંપ્યું છે એમને સોંપે એનો પણ ફોટો એક અપલોડ થાય છે કે જેથી આટલા લોકોની સાક્ષીમાં સીલબંધ પરિસ્થિતિમાં મળ્યું છે એની ખરાઈ અને ચોકસાઈ બોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે। તો આ હતા રાકેશ વ્યાસ સર, અને જે પ્રકારે પરીક્ષાઓ જે આજથી શરૂ થઈ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને આ પાટા એપ્લિકેશન જે છે તેના દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયું છે। પ્રથમ ભાષાનું પેપર પ્રમાણમાં સહેલું પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા। ગુજરાતીના પેપરમાં સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો અંગે નિબંધ પૂછાયો। મોટાભાગના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ સરળ લાગ્યું। અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને એઆઈ પર નિબંધ પૂછાયો। ઇન્ડિયા ઓફ માય ડ્રીમ નિબંધ પૂછવામાં આવ્યો।
એટલે બહુ સારું ગયું છે અને બહુ ઇઝી હતું. સ્ટોરી લખી છે, સ્ટોરી બહુ સારી ગઈ છે, 5 પેજની લખી છે. બહુ સારું રહ્યું, તૈયારી કરી એ પ્રમાણે. આજે ગુજરાતીનું પેપર હતું, બહુ જ મસ્ત ગયું.